ચેનલ ઓફ વડોદરા। ડભોઈ યમુનાનગર સોસાયટી પાસે પસાર થતી પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો ગેલન પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, ત્યારે અવરજવર કરતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસથી પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો ગેલન પાણી વેડફાટ થઈ રહ્યો છે। ડભોઈ તાલુકાના કરનેટથી આવતી પાણીની લાઇનમાં ભંગાણ હોવાના કારણે ઉનાળાની ઋતુમાં પીવાનું પાણી વેડફાઈ રહ્યું છે। ડભોઈ નગરપાલિકાનું વહીવટી તંત્ર વહેલી તકે પીવાના પાઇપ પાણીની લાઇન રિપેરિંગ કરાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે।